ભારતના વિશાળ ઇક્વિટી યુનિવર્સમાં રોકાણ કરવા ઈચ્છો છો? પ્રસ્તુત છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ BSE 500 ETF, એક સરળ રસ્તો જે તમને ભારતની ટોચની 500 લિસ્ટેડ કંપનીઓમાં બધા માર્કેટ કેપ્સમાં એક જ ફંડ દ્વારા રોકાણ કરવાની તક આપે છે. આ નિષ્ક્રિય રીતે સંચાલિત ETF BSE 500 ઇન્ડેક્સને ટ્રેક કરે છે અને આ એક એવું બેન્ચમાર્ક છે જે BSE લિમિટેડ પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનના 95% વધુ ભાગને આવરી લે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય BSE 500 ઇન્ડેક્સ જેવા જ સ્ટોક્સમાં અને સમાન પ્રમાણમાં રોકાણ કરીને ઇન્ડેક્સની નકલ કરવાનો છે. રિટર્ન્સ ટ્રેક કરવા માટેનો વપરાતો બેન્ચમાર્ક છે BSE 500 TRI. તો શા માટે આ યોજના? BSE પર લિસ્ટેડ ટોચની 500 કંપનીઓમાં રોકાણની તક આપે છે, જેમાં લાર્જ, મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સનો સમાવેશ થાય છે. વિવિધ સેક્ટર્સમાં ડાયવર્સિફાઈડ એક્સપોઝર આપે છે, જે કોન્સન્ટ્રેશન રિસ્કને ઘટાડે છે. ફૂલ પ્રાઇઝિંગ પારદર્શિતા માટે માર્કેટ કલાકોમાં રિયલ ટાઈમ NAV એટલે કે નેટ એસેટ વેલ્યુ પ્રકાશિત થાય છે. પેસિવ અપ્રોચનો અર્થ છે કે એક્ટિવ સ્ટોક રિસર્ચ કરવાની જરૂર નથી. ફંડ મેનેજમેન્ટ ફી એક્ટિવ ફંડ્સની સરખામણીમાં ઓછી છે અને સૌથી અંતમાં તમે સ્ટોક એક્સચેન્જ પર ક્યારે પણ યુનિટ્સ ખરીદી અને વેચી શકો છો, જે લિક્વિડિટી આપે છે. તો આ યોજના કોના માટે યોગ્ય છે? આ યોજના લાંબા ગાળાના એવા રોકાણકારો માટે યોગ્ય છે જેમની રિસ્ક લેવાની ક્ષમતા બહુ વધારે છે અને જેમને એક જ ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા સમગ્ર ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું હોય. રેકમેન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 5 વર્ષ કે તેથી વધુનો છે. સારાંશ રૂપે આ યોજનાની મુખ્ય વિશેષતાઓ છે: જો તમે ભારતના ઇક્વિટી માર્કેટની વિકાસ કથામાં ભાગીદાર થવા માંગો છો, એક સુવ્યવસ્થિત, પારદર્શક અને કોસ્ટ ઇફેક્ટિવ રસ્તા તરીકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ BSE 500 ETF તમારું આગામી રોકાણ કદમ બની શકે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારોના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.